મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને હોદ્દાની રૂએ સીઈઓ જીએમએફબી. આવો મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું ફરી એકવાર ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. આજના વિશેષ પ્રસંગની વિધિવત શરૂઆત કરવા મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે આગળ પધારવા નમ્ર નિવેદન કરીએ છીએ. સમગ્ર સૃષ્ટિ પર પ્રભુના અવિરત આશીર્વાદ વરસે તેવી પ્રાર્થના, અભ્યર્થના. આજે આપણે સૌ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે એકઠા થયા છીએ. ત્યારે શ્રી અશ્વિની કુમાર આઈએએસ, અગ્ર સચિવ શ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને સ્વાગત પ્રવચન માટે સવિનય વિનંતી કરીએ છીએ. स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत રૂપિયા 2111 કરોડના ચેક વિતરણના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મંચ ઉપર વિરાજમાન ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ, માનનીય મેયર શ્રી ગાંધીનગર, માનનીય મુખ્ય સચિવ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી, માનનીય એમડી જીયુડીસી, માનનીય સેક્રેટરી હાઉસિંગ બોર્ડ, માનનીય સીઈઓ જીએમએફબી, આપ સૌનો ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વતી ખૂબ સ્વાગત કરું છું. આજના આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના અલગ અલગ મહાનગરપાલિકાઓમાંથી માનનીય મેયરશ્રીઓ, માનનીય ડેપ્ટી મેયરશ્રીઓ, માનનીય શાસક પક્ષના નેતાશ્રીઓ, માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ઉપસ્થિત થયા છે. સાથોસાથ મહાનગરપાલિકામાંથી અમારા સાથી અધિકારી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ઉપસ્થિત છે. તેઓનું પણ હું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. નગરપાલિકાઓમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આવેલી નગરપાલિકાઓમાંથી માનનીય પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી, માનનીય ચેરમેન એક્ઝિક્યુટિવ કમિટી, શાસક પક્ષના નેતાશ્રી, અમારા ચીફ ઓફિસરશ્રીઓ અને મારા સાથી અધિકારી આરસીએમ શ્રીઓ પણ અત્રે ઉપસ્થિત છે. તેઓનું પણ હું વિભાગ વતી ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું સવિશેષ આભાર માનવા માંગુ છું, કારણ કે લોકસભા ચૂંટણી પછી રાજ્ય સરકારના લેવલે પ્રથમ પ્રોગ્રામ ઓનરેબલ ચીફ મિનિસ્ટરનો શહેરી વિકાસ વિભાગ તરફથી થઈ રહ્યો છે અને એ પ્રોગ્રામ પણ રાજ્યના વિકાસને ગતિ આપવા માટે, રાજ્યની વિકાસની જે ગતિ છે એ સર્વાંગી છે, ઇન્ક્લુસિવ છે, પરંતુ એમાં શહેરી વિકાસ વિભાગ જે રાજ્યના 50% વસ્તીની સાથે સીધે જોડાયેલો છે આપ સૌના માધ્યમથી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને અમારા અધિકારીશ્રીઓ તમામ લોકોનો એમાં સમાવેશ થઈ જાય છે. એમને 2111 કરોડની એક ખૂબ જ માતબર રકમ આજે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેનું આ કાર્યક્રમ છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું. આજે છેલ્લા 1 વર્ષમાં આ ત્રીજો પ્રસંગ છે જ્યારે આ રીતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આ રીતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રકમની ફાળવણી કરવામાં આવી રહી છે. પહેલી વખત, આમ તો દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે, પણ હું છેલ્લા 1 વર્ષની વાત કરું છું. 21મી જુલાઈ 2023ના રોજ રૂપિયા 1512 કરોડની રકમ આપવામાં આવી હતી. ત્યારબાદ 2 જાન્યુઆરી 2024ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના કરકમલો દ્વારા 2084 કરોડ રૂપિયાની રકમ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વહેંચવામાં આવી હતી. અને આજે 2111 કરોડ આપ સૌને જનતાના વિકાસ માટે, શહેરોના વિકાસ માટે આપવામાં આવનાર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપણે સૌ જાણીએ છીએ
કે શહેરી વિકાસ વિભાગનું બજેટ આજથી 20 વર્ષ પહેલાં માત્ર હન્ડ્રેડ્સ ઓફ ક્રોડ્સમાં હતું, 175-200 કરોડ રૂપિયાની આજુબાજુ. આ ચાલુ વર્ષમાં વધીને 21,654 કરોડ જેટલું થયું છે. એટલે લગભગ 100 ટાઈમ્સનો વધારો એમાં થયો છે. વર્ષ 2023-24માં 19,700 કરોડ અને એ પહેલાંના વર્ષમાં 14,500 કરોડનું બજેટ હતું. એટલે લગભગ 7,000 કરોડ બજેટમાં જે વધારો છે, જે લગભગ આપણે જસ્ટ 2 વર્ષ પહેલાં જે હતું, 2 વર્ષ પહેલાં, એમાં 50% પણ કરતાં વધારે થયો છે. એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની શહેરી વિકાસ પ્રત્યેની જે સંવેદના છે, જે એમની ચિંતા છે, જે ધ્યાન છે, એ બાબતમાં દર્શાવે છે. સતત માનનીય મુખ્ય સચિવશ્રી દ્વારા, માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, આપણા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એની સમીક્ષા હાથ ધરવામાં આવે છે. અહીંયા બેઠેલા તમામ અધિકારીશ્રીઓને ખ્યાલ હશે કે તમામ જે અમારા મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ છે એની સાથે અમારી વીકલી મિટિંગ થાય છે, જેમાં ડેવલપમેન્ટલ સ્કીમનો રિવ્યૂ કરવામાં આવે છે. સીઈઓ યુડીએ અને સીઈઓ એડીએના દર 15 દિવસે રિવ્યૂ કરવામાં આવે છે. અને કમિશનર ઓફ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી બેનીવાલ દ્વારા તમામ આરસીએમ અને એ ક્લાસની 22 નગરપાલિકાઓનું ડાયરેક્ટ રિવ્યૂ દર મંગળવારે કરવામાં આવે છે. એટલે સતત ફોલોઅપ દ્વારા, સતત મિટિંગ્સ દ્વારા અને એનો એજન્ડા પણ આપણે બદલતા રહીએ છીએ. અને એક ટીમ ભાવનાથી સરમે આ કામ જે આપ અમને આદેશ કરો છો, જે માર્ગદર્શન આપો છો, એને સાચા અર્થોમાં નીચે સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાનું અમે એક ખૂબ સંનિષ્ઠ પ્રયાસ કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનું આગ્રહ, માનનીય મુખ્ય સચિવશ્રીનું આગ્રહ ક્વોલિટી માટે રહે છે. હું આપ સૌને એકવાર ફરીથી આ વિનંતી કરું છું કે જે બી કામ આપણે હાથ ધરીએ એમાં ગુણવત્તા ઉપર ખૂબ આપણે ધ્યાન રાખવું જોઈએ. સુરત રાજ્યનો, રાષ્ટ્રનો સૌથી સુંદર અને સ્વચ્છ શહેર તરીકે નામના એમને મેળવી છે, નંબર 1 ઉપર આવ્યા છે. અને હવે મને આ વાતનો ભરોસો છે કે અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના તમામ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મેયરશ્રીઓ સાથે મળીને રાજ્યની તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ ખૂબ જ આગળ આવે એના માટે પ્રયાસો હાથ ધરશે. શહેરી વિકાસ વિભાગ આપ સૌ જાણો છો ખૂબ જ ચેલેન્જિંગ એસાઇનમેન્ટ છે. એવરી ડે વી ફેસ સમ ન્યૂ ચેલેન્જ. કંઈક ને કંઈક પડકારો આપણી સામે આવે છે. પણ પડકારોની સામે આપણે સાથે મળીને જ્યારે એક ટીમ ભાવનાથી કામ કરીએ ત્યારે એમાં સમાજ માટે, શહેરો માટે, રાજ્ય માટે આપણે કંઈક ને કંઈક સારું કરીને ઘરે જઈએ છીએ. જ્યારે આપણે સવારે ઓફિસમાં આવીએ, સાંજ સુધીનો દિવસ ખૂબ ચેલેન્જિંગ હોય, નવી નવી એમાં ચુનૌતીઓ આવતી હોય, પડકારો આવતા હોય, પણ એનો આનંદ પણ અહીંયા બેઠેલા અમારા ટીમ મેમ્બર્સને રહે છે. ટીમ વર્કના માધ્યમથી આપણે ખૂબ આગળ જવા માંગીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય મુખ્ય સચિવશ્રીનો સતત માર્ગદર્શન અમને મળે છે. મહાનગરપાલિકાઓને જે રકમ અમે ફાળવીએ છીએ એ ડાયરેક્ટ મહાનગરપાલિકાઓને ફાળવવામાં આવે છે. નગરપાલિકાઓને A, B, C અને D ક્લાસમાં ક્લાસિફાઈ કરવામાં આવેલ છે. એ પ્રમાણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત અમુક રકમની ડાયરેક્ટ ફાળવણી કરવામાં આવે છે. પરંતુ એ ઉપરાંત પીવાના પાણી, ડ્રેનેજની જે વ્યવસ્થા છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, આરઓબીનો જો પ્રોજેક્ટ છે, એ 10 કરોડ કરતા વધારે રકમ હોય તો એ જીઓડીસી દ્વારા હાથ ધરવામાં આવે છે. એટલે નગરપાલિકાઓને જે આપને રકમ મળે છે એ તો નગરપાલિકા લેવલે આપના દ્વારા ખર્ચ કરવામાં આવે છે. એ ઉપરાંત જે મોટી માળખાકીય વ્યવસ્થાઓ કરવાની હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, ડ્રેનેજ, વોટર સપ્લાય, સીવરેજ, આરઓબી, આઈયુબી, એ તમામ જીઓડીસી મારફત પણ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં આપ સૌ આ વાતથી સુપરિચિત છો. ફરીથી એકવાર આપ સૌ આજે આ કાર્યક્રમમાં ખૂબ જ ટૂંકી નોટિસથી પધાર્યા છો. આપનું ફરીથી વિભાગ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. આપના ભાવભર્યા સ્વાગત શબ્દો અને માહિતીસભર સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના મહત્વપૂર્ણ પ્રસંગે જ્યારે આપણી સાથે વિશિષ્ટ મહાનુભાવ ઉપસ્થિત છે ત્યારે તેઓનું સ્વાગત કરવા અમે અતિ ઉત્સુક છીએ. સર્વપ્રથમ શ્રી અશ્વિની કુમાર, આઈએએસ અગ્રસચિવ શ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને વિનંતી કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. ધન્યવાદ. શ્રી રાજકુમાર બેનીવાલ, આઈએએસ કમિશનર શ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની વિનંતી કે આપ રાજ્યકક્ષાના માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે શ્રી આરજી ગોહિલ, આઈએએસ સચિવ શ્રી, હાઉસિંગ અને નિર્મળ ગુજરાતને વિનંતી કે આપ શ્રી હિતેશભાઈ મકવાણા, માનનીય મેયર શ્રી, ગાંધીનગરનું સ્વાગત કરશો.
ધન્યવાદ. હવે શ્રી બીબી વહોનિયા આઈએસ અધિક કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને હોદ્દાની રૂએ સીઓ જીએમએફબીને વિનંતી કે આપ શ્રી રાજકુમાર આઈએસ માનનીય મુખ્ય સચિવશ્રીનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે શાલિની દુહા મેમ આઈએસ નાયબ સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને વિનંતી કે આપ શ્રી પંકજ જોશી આઈએસ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીનું સ્વાગત કરશો. ધન્યવાદ. ગુજરાત વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સના લીધે નવીનતમ તકનીકોના ઉપયોગના કારણે અને પ્રજાલક્ષી નીતિઓના લીધે હંમેશાથી એક રોલ મોડેલ સ્ટેટ રહ્યું છે. પછી તે રોડ્સ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન, આરોગ્ય, પર્યાવરણ, સ્વચ્છતા કે ટેકનોલોજી હોય, તે દેશમાં અન્ય રાજ્યો માટે શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડે છે. તો આજના આ વિશેષ અવસરે નિહાળીએ ગુજરાત રાજ્યના શહેરી વિકાસમાં સહિયારા પ્રયાસોની સફળતા દર્શાવતી એક ફિલ્મ. રોજ સવારે પાકેટ, રૂમાલ અને સાથે કંઈક કરી છૂટવાના જુસ્સા સાથે આપણા શહેરોની ધમની અને શિરાસમા રસ્તાઓ પર નીકળી પડે છે એક ભીડ. અને આ લોકો આવું કરી શકે છે કારણ કે એમને એમના શહેર તરફથી મળે છે કંઈક કેટલી ખાતરીઓ. એ ખાતરી કે વરસાદ આ વખતે સમયસર આવે કે ન આવે, પણ કચરો લેવા મ્યુનિસિપાલિટીનું ડોર ટુ ડોર વાહન તો સમયસર આવી જ જશે. એ ખાતરી કે ગરમીનો પારો કેટલોય ઉચકાય પણ પાવર કટ આવીને ઘરની ટાળક પર પ્રહાર નહીં કરે. એ ખાતરી કે દીકરીના ક્લાસીસ ભલેને શહેરના બીજે પાર હોય પણ મેટ્રો તેને ઈઝ અને સ્પીડ સાથે સમયસર પહોંચાડી દેશે. એ ખાતરી કે અહીં રોટલો પણ મળશે અને પાકી છતવાળો ઓટલો પણ. એ ખાતરી કે કામકાજમાં તમે વહેલા મોડા પડી શકો પણ વોટર સપ્લાય અને સ્ટ્રીટ લાઇટ સમયસર એમનું સ્કેડ્યુલ ડિસિપ્લિનથી જાળવી જ લેશે. રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી આવી તો કેટલીક ખાતરીઓ છે જે શહેરોમાં નાગરિકોને આપે છે ઈઝ ઓફ લિવિંગ અને વધતા શહેરીકરણને એક અવરોધ નહીં પણ અવસર તરીકે જોઈને જનસેવાની આ પ્રથાનો પાયો નાખ્યો આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મૃદુ અને મક્કમ આગેવાનીમાં વેલ પ્લાન્ડ, વેલ ડેવલપ્ડ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બનાવવાની ઝુંબેશને આગળ ધપાવી રહ્યો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પ્રયત્નોથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં ભૂગર્ભ ગટર અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ થકી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી અને સુયોજિત ગટર વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે. આ કારણે શહેરોના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે. રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજના નિર્માણથી શહેરી ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ છે. આ કારણે રોજિંદી મુસાફરી વધુ સરળ અને સુગમ બની છે અને નાગરિકોને સમય અને ઈંધણની બચત થાય છે. સોલર પમ્પિંગ સ્ટેશન અને સોલર સ્ટ્રીટ લાઇટ્સના કારણે શહેરો તથા શહેરોમાં સીએનજી અને ઇલેક્ટ્રિક બસ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધુ ઇકો ફ્રેન્ડલી બન્યું છે. કાર્બન ઉત્સર્જન ઘટ્યું છે અને પર્યાવરણ સાથે મૈત્રી વધી છે. આવાસ યોજનાના માધ્યમથી હજારો શહેરી કુટુંબોના પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. ખાનગી સોસાયટીઓ અને જનભાગીદારી યોજનાઓથી સુયોજિત સુવિધાઓ મળતા નાગરિકોના જીવન ધોરણ ઊંચા આવ્યા છે. આજે સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાનના માધ્યમથી શહેરોમાં ઘન કચરાના વૈજ્ઞાનિક પ્રોસેસિંગથી શહેરોમાં રોગચાળો ઘટાડવા, પર્યાવરણને સુરક્ષિત રાખવા અને નાગરિકોનું જીવન સ્તર ઊંચું લાવવાના સફળ પ્રયત્નો થયા છે. અમૃત મિશન 2.0 હેઠળ શહેરોના સ્વચ્છ અને સુંદર વિકાસના પ્રયાસો સાથે ગુજરાતના શહેરો હવે સ્માર્ટ સિટીઝ બની રહ્યા છે. અમૃત યોજના અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાગરિકોને બહોળા પાયે સુવિધાઓ મળી રહી છે. આવા સર્વાંગીણ વિકાસના પ્રયત્નોથી ગુજરાતના શહેરો વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદાહરણ બની રહ્યા છે. આ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસ્તીની આવનારી વૃદ્ધિ, ટેકનોલોજીની ઉન્નતિ અને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આજે દેશની પ્રજાએ સતત ત્રીજી વાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના મોડેલ પર મૂક્યો છે વિશ્વાસ
માટે જ તો હવે ડબલ એન્જિનની સરકાર વધુ ઉર્જા સાથે શહેરોના પ્રોગ્રેસને ફાસ્ટ ટ્રેક પર લઈ જવા છે તૈયાર. હાલ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ રૂપિયા 26,603 કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે. મહાનગરપાલિકાઓને મળી રહી છે રૂપિયા 1,729 કરોડના વિકાસ કાર્યોની ભેટ. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. જ્યારે નગરપાલિકાઓને મળી રહી છે રૂપિયા 382 કરોડના વિકાસ કાર્યોની એક નૂતન ઉર્જા. અ વર્ગની 22 નગરપાલિકાઓ, બ વર્ગની 30 નગરપાલિકાઓ, ક વર્ગની 60 નગરપાલિકાઓ અને ડ વર્ગની 46 નગરપાલિકાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂપિયા 2,111 કરોડના ચેકના વિતરણ સાથે મળ્યું છે પ્રગતિનું ઈંધણ. આ સંકેત છે કે ગુજરાતના શહેરો આજે અને આવનારા સમયમાં પણ સતત વિકાસના પથ પર આગળ વધતા રહેશે અને નાગરિકોને વધુ સુખાકારી, સુવિધા અને સુરક્ષિત જીવન આપશે, જેનું માધ્યમ બનશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ. ધન્યવાદ. હવે આજના પ્રસંગે માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સરને તેમના પ્રાસંગિક ઉદ્બોધન માટે સવિનય વિનંતી કરીએ છીએ. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2,111 કરોડ રૂપિયાના ચેક અર્પણ સમારોહના માનનીય અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી પાનસરિયાજી, મેયર શ્રી ગાંધીનગર, મારા સાથી મિત્રો શ્રી પંકજ જોશી, શ્રી અશ્વિની કુમાર, શ્રી રાજકુમાર બેનીવાલ, સેક્રેટરી હાઉસિંગ, ઉપસ્થિત રાજ્યના મહાનગરપાલિકાઓના મેયરશ્રી, ડેપ્ટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મારા સાથી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, મીડિયાના મિત્રો, સન્માનીય અતિથિગણ, ભાઈઓ અને બહેનો, શહેરી વિકાસ માટે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે શહેરના વધતી જતી ઝડપથી વધતી જતી વસ્તી અને એના વિકાસને ખૂબ ધ્યાન આપીને સર્વગ્રાહી વિકાસ કઈ રીતે નગરપાલિકા વિસ્તારોનું થાય તે માટે 2009-10માં મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજનાનું શુભારંભ કરવામાં આવેલ હતું. અને આપણી સરકાર ગુજરાતના વિકાસને ઉત્તમથી સર્વોત્તમ કઈ રીતે બનાવી શકાય તે દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. અને જેમ આપણે જોઈએ છીએ ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે અને હું માનું છું કે ગુજરાત આખા દેશમાં સૌથી વધારે અર્બેનાઇઝ્ડ રાજ્યોની યાદીમાં એમનું મોખરાનું સ્થાન છે. એટલે શહેરી વિકાસ ઉપર આપણે ખૂબ ધ્યાન આપવાનું છે. અને જ્યારે આપણા માનનીય વડાપ્રધાન વિકસિત ભારત એટ 2047ના સંકલ્પ સાથે ત્રીજી વખત જ્યારે એમને દેશની વાગડોર સંભાળી છે ત્યારે આપણા સૌની ખૂબ મોટી જવાબદારી છે કે આપણે વિકસિત ગુજરાત બનાવવાનું છે, વિકસિત મહાનગરપાલિકા અને વિકસિત નગરપાલિકાઓનું આપણે પાયો નાખવાનું છે. અને આ વિકાસની યાત્રામાં આપણે સાથે રહીને કામને આગળ વધારવાનું છે. ત્યારે જેમ કહેવામાં આવ્યું કે 2009-10થી આ કાર્યક્રમ જ્યારે શરૂ થયું ત્યારથી 23-24 સુધીમાં લગભગ 38,000 કરોડ રૂપિયાની રકમ સ્વર્ણિમ જયંતિ માનનીય મુખ્યમંત્રી શ્રીના શહેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ફાળવણી કરવામાં આવેલ છે. અને વર્ષ 23-24ના ચેક અર્પણનું કાર્યક્રમ જનવરી મહિનામાં જ યોજાયું હતું અને એના કડીમાં
આજે ચાલુ નાણાકીય વર્ષ 24-25માં આપણે આ ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન અત્યારે આજે થઈ રહ્યું છે. પણ શહેરોના વિકાસની ગતિ તીવ્ર બને તો હું આપને કેટલાક પ્રકારની વિવિધ પ્રકારની યોજનાઓ જે આપણે રાજ્ય સરકારે અમલમાં મૂકી છે એની થોડીક વિગતો આપને આપવા માંગુ છું. નગરપાલિકા મહાનગરપાલિકાની આગવી ઓળખના જે કામો હોય છે, જેમાં હેરિટેજ, પ્રવાસન, ટ્રાફિક સર્કલ, આઇલેન્ડ્સ, વોટર બોડી, પાર્ક, ગાર્ડન, એ બધા કામો માટે અત્યાર સુધીમાં 25,000 કરોડ રૂપિયા આ યોજના હેઠળ ફાળવવામાં આવેલ છે. 60,000 જેટલા કામો હતા અને મને જણાવતા આનંદ થાય છે કે 90% જેટલા કામો અત્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવેલા છે. એ જ રીતે મુખ્યમંત્રી શહેરી સડક યોજના, જેમાં રીસર્ફેસિંગના કામો હાથ ધરવામાં આવે છે, 2,754 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મંજૂર થયા છે અને એમાં 7,871 જેટલા કામો હાથ ધરવામાં આવેલ હતા. તે પૈકી 95% કામો રીસર્ફેસિંગના હાલ સુધીમાં કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારોના ચારે બાજુ, એટલે જેને આઉટગ્રોથ એરિયા અમે કહીએ છીએ, એનો વિકાસ પણ મહાનગરપાલિકાને સાથે હોવાથી ખૂબ ઝડપથી થાય છે. તો ત્યાં પણ સાફ સફાઈથી લઈને મ્યુનિસિપલ સર્વિસીસની આપણે એની સ્થિતિ પણ સુધારવાની થાય છે. તેમાં રસ્તા, પાણી, ગટર, લાઇટ જેવા જરૂરિયાતના કામો માટે રૂપિયા 1,374 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. 1,829 જેટલા કામો હતા અને એમાં પણ સારી એવી પ્રગતિ થઈ છે. અત્યાર સુધીમાં 70% કામો પૂર્ણ કરવામાં આવેલ છે. ભારત સરકારે અમૃત યોજના અમલમાં મૂકેલ હતી, અમૃત 1.0, જેમાં રાજ્યને 5,167 કરોડ રૂપિયાની રકમના કામો મંજૂર થયેલ અને તેમાં પણ આપણે શહેરી જીવનની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય, એટલે પાયાની સગવડ, પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, એ તમામ પ્રકારના લગભગ 452 કામો હાથ ધરવામાં આવેલ અને એમાં પણ સારી એવી પ્રગતિ જોવા મળે છે. 90% જેટલા કામો પૂર્ણ થયા છે. અમૃત 2.0, એમાં રાજ્યને 17,000 કરોડ રૂપિયાની રકમના કામો આપણે અહીંયાથી મંજૂર કરવામાં આવેલ છે. 922 કામો છે, એમાં મોટાભાગના કામો હવે પ્રગતિ હેઠળ આવી ગયા છે. સ્માર્ટ સિટી મિશન એ ભારત સરકારની યોજના છે, જેમાં દેશભરના 100 જેટલા શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. તે પૈકી ગુજરાત રાજ્યના 6 શહેરો છે. પ્રથમ રાઉન્ડમાં સુરત અને અમદાવાદની પસંદગી થયેલ હતી, બીજા રાઉન્ડમાં વડોદરાની અને ત્રીજા રાઉન્ડમાં રાજકોટ, ગાંધીનગર અને દાહોદ શહેરની પસંદગી કરવામાં આવેલ છે. એમાં પણ 11,650 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. 357 કામો હતા, 90% જેટલા કામો પૂર્ણ થયા. જેમ કહેવામાં આવ્યું કે ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સર્વિસ, કારણ કે આપણે સ્વચ્છ હવા, સ્વચ્છ જમીન, સ્વચ્છ પાણી, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે રાજ્ય સરકારે 3,337 જેટલી બસોની મંજૂરી આપેલ છે. તે પૈકી અત્યાર સુધીમાં 2,499 જેટલી બસો પ્રોક્યોર પણ કરવામાં આવેલ છે. મોટાભાગની બસો મહાનગરપાલિકા વિસ્તારો માટે છે, 2,210, 289 બસો નગરપાલિકા વિસ્તારો માટે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી આવાસ યોજના, એમાં ગુજરાત રાજ્યે અભૂતપૂર્વ કામ કર્યું છે. આપણું ટાર્ગેટ હતું 7.64 લાખ આવાસો, શહેરી આવાસો. તેની સામે મંજૂરી આપી 9.78 લાખ આવાસોની અને અત્યાર સુધીમાં ટાર્ગેટ કરતા પણ વધુ 8,57,000 જેટલા આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. તો એ દર્શાવે છે કે શહેરી વિસ્તારોના સમગ્રપણે વિકાસ થાય તે માટે આપણે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે અને લોકોની સુખાકારી માટે આવાસ એ સૌથી અગત્યની વસ્તુ છે. એમાં પણ ખૂબ આપણે સુંદર કામ કર્યું છે. 6 જેટલા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્સ આ શહેરી આવાસ યોજનાઓ માટે રાજ્યને મળેલ છે. હવે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ, એમાં જેમ મેં કીધું કે સ્વચ્છ પાણી, સ્વચ્છ જમીન, સ્વચ્છ હવા, અને તેને માટે લગભગ દર મહિને મારી કક્ષાએ મહાનગરપાલિકા, નગરપાલિકાના સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટના નિકાલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની અમે સતત સમીક્ષા કરતા હોઈએ છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે આપણે લીગેસી વેસ્ટ 100% નિકાલ કરી નાખ્યું. આપણે લિક્વિડ વેસ્ટમાં પણ 80% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે. કોઈ પણ તકલીફ આવે, જમીનની ઉપલબ્ધિ હોય અથવા પૈસાની જરૂરિયાત હોય, તો તેને માટે તરત અમારા શહેરી વિકાસ વિભાગ એને માટે કામ કરે છે. પરિણામ શું થયું છે
તો પરિણામ સ્વરૂપે સર આજે આપણે પાણીનો વેસ્ટ વોટરનો રિસાયકલિંગ કરીને લગભગ 1000 કરોડ રૂપિયાની આવક નગરપાલિકાને થઈ રહી છે. અને મેં બધાને ટાર્ગેટ આપ્યું છે કે ઓછામાં ઓછા 50% પાણી વેસ્ટ વોટર જે જનરેટ થાય છે તેને રિસાયકલ કરીને આપણે એમાંથી પૈસા કમાવવું છે. એ જ રીતે આજે આપણે છાપામાં વાંચ્યું હશે કે સોલિડ વેસ્ટ જે ભેગું કરવામાં આવે છે તેનું પણ પ્રોસેસિંગ કરીને અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ 4-4.5 કરોડ રૂપિયાની વાર્ષિક આવક મેળવવા માટેનું એમને કામ શરૂ કર્યું છે. હવે કેટલાક સૂચનો હું આપની સમક્ષ કરવા માંગુ છું. ગયા મહિને આપણે જોયું લગભગ 10-15 દિવસ હીટ વેવ એટલે કે ખૂબ ટેમ્પરેચર વધી ગયું 46 ડિગ્રી 47 ડિગ્રી અને શહેરી વિસ્તારમાં જ્યાં મોટી મોટી પેલી ગ્લાસની બિલ્ડિંગ હોય ત્યાં તો હીટ આઇલેન્ડ બની ગયા હતા. એ આપણા સૌ માટે પડકારો છે અને શહેરી વિસ્તાર માટે વધારે મોટો પડકાર છે. તો ક્લાઇમેટ ચેન્જ ના જે પડકાર છે આપણી સમક્ષ અને એમ કહેવામાં આવે છે કે 2050 સુધીમાં હીટ વેવ જે આ વખતે 15 દિવસ માટેનું હતું 2050 સુધીમાં 200 દિવસ 200 ડેઝ થઈ જશે. કારણ કે આપણા વિકાસનું મોડલ જ એવું છે. આપણા વિકાસના મોડલમાં આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું થશે. એટલે એને માટે વૃક્ષારોપણ કરવું જોઈએ, મિયાવાકી ફોરેસ્ટ બનાવવા જોઈએ, લોકોને આપણે પ્રેરણા આપવી જોઈએ. તો એક મારું સૂચન એમ છે કે ક્લાઇમેટ ચેન્જ એ કોઈ ગઈકાલ કે આવતીકાલની વસ્તુ નથી. એ આપણી સમક્ષ આવી ગયું છે અને આપણે એમનો સામનો કરવો પડશે. બીજું મારું એવું માનવું છે કે આ તમામ યોજનાઓ જે છે તે તમામ યોજનાની ઇમ્પેક્ટ આપણે જોવા જઈએ ને તો એવું લાગે છે કે ક્યાંક થોડું કામ થઈ રહ્યું છે, પણ 2 વર્ષમાં 3 વર્ષમાં ટ્રાન્સફોર્મેશન થયું, આખું શહેરનું નવીનીકરણ થઈ ગયું, એવું આપણે કરવાની તૈયારી રાખવી જોઈએ. અને તે માટે દરેક વોર્ડ પાસેથી આપે શેલ્ફ ઓફ પ્રોજેક્ટ્સ, એ પાણીના હોય, ગટરના હોય કે સાફ સફાઈને લગતા હોય અથવા લાઇટિંગના હોય કે 4 રસ્તાના સૌંદર્યીકરણના હોય, વનીકરણના હોય, અને તેની પ્રાયોરિટી. અને એને માટે માત્ર અધિકારીઓ નહીં, અમારા પદાધિકારીઓ પણ સાથે આપની આગેવાની નીચે જ આખું વહીવટ ચાલે છે, પણ 5 વર્ષના શેલ્ફ ઓફ પ્રોજેક્ટ્સ અને એની પ્રાયોરિટી. કારણ કે પૈસા ક્યારે કેટલું મળવાનું છે એ તો આપણને ટુકડે ટુકડે મળે, પણ મારી પાસે લિસ્ટ હોવી જોઈએ કે આ વોર્ડમાં આટલા કામો કરવાના, આ કરવાના. અને વિકસિત ગુજરાત એટલે વિકસિત નગરપાલિકા, મહાનગરપાલિકા. હવે વિકાસની શું પરિભાષા હોઈ શકે? એટલે ગુજરાત માટે વિકસિત ભારતનો લક્ષ્ય ભલે 2047 હોય, પણ આપણે માટે તો 2035 જ લક્ષ્ય હોવું જોઈએ. એ દ્રષ્ટિકોણથી આપણે જો કામ કરીશું, અને રાજ્ય સરકાર એને માટે આપની જોડે હંમેશા તૈયાર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણને જે મદદ જોઈએ તે મળે છે. હવે પ્રોજેક્ટ તો આપણે કરીએ છીએ, પણ સમય ઉપર કરીએ છીએ કે કેમ, એ એક બીજો મુદ્દો છે. એને માટે પણ આપના સતત એમાં મોનિટરિંગ સુપરવિઝન હોવું જોઈએ. ક્વોલિટી કંટ્રોલની વાત થઈ, તો આપણા કોઈ પણ પ્રોજેક્ટ છે એમાં ક્વોલિટી ન હોય તો પછી પૈસા તો બીજી વખત મળે અને બીજી વખત એનો ઉપયોગ થાય, તો કોઈ બીજા વિસ્તાર એનાથી કામથી વંચિત રહી જાય, એવું ના બને. છેલ્લે મારે એમ કહેવું છે, એક પડકાર આપ સૌ લોકોને આપવી છે, ચેલેન્જ. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, એ આપને ખબર છે, એમાં આપણે મફતમાં વીજળી લોકોને ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ. ક્લાઇમેટ ચેન્જને લગતો પણ આ વિષય છે કે જેટલો કોલસો ઓછો વાળશું આપણે તેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થશે. એટલે મફત વીજળી મળે, આપણે પર્યાવરણનું પણ રક્ષણ કરીએ. એટલે મારી ચેલેન્જ છે સર, આપની પરવાનગીથી, કે કઈ નગરપાલિકા આવીને એમ કહેવા માંગે છે કે મારા એક ઘર, તમારે ત્યાં જે લોકો ઘરો છે એના ઉપર 100% તમામ ઘરો ઉપર રૂફટોપ સોલર માટે તમે તમારા નાગરિકોને પ્રોત્સાહન આપશો, એને તૈયાર કરશો. એવી ચેલેન્જ આપ પૈકી જેટલા લોકો લેવા માંગે છે 1 વર્ષ 2 વર્ષ, અને તેને માટે આપ રાજ્ય સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો, એવું કંઈ આપ નિશ્ચય કરીને અને લક્ષ્ય લઈને આજે અહીંયાથી રવાના થાઓ, તો હું માનું છું કે આપણે વિકસિત ગુજરાત, વિકસિત શહેર, સ્વચ્છ શહેર અને વિકસિત શહેરના લક્ષ્યાંક ચોક્કસપણે આપણે સિદ્ધ કરી શકીશું. ફરીથી આ કાર્યક્રમમાં આપ તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.
સર, આપના પ્રેરક ઉદ્બોધન માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેઓની દિશા નિર્દેશથી ગુજરાત અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે, જેઓની સુચારુ નીતિથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થયો છે, એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેમના વિશિષ્ટ ઉદ્બોધન માટે હર્ષથી આવકારીએ. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2111 કરોડની રકમના ચેક અર્પણ સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, હાઉસિંગ અને નિર્માણ ગુજરાત સચિવ શ્રી આરજી ગોહિલ, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન કમિશનર શ્રી રાજકુમાર બેનીવાલ, મુખ્ય કારોબારી અધિકારી શ્રી બીબી બટોનિયા, સન્માન્ય નર્વચિત સૌ સાંસદશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ. સાંસદશ્રીઓ આવે એટલે પછી ઊંચું જોવાનું એવું થોડું હોય. સૌ ચૂંટાયેલા મહાનગરપાલિકા નગરપાલિકાના જનપ્રતિનિધિ, ઉપસ્થિત સૌ અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણું બધું આજે અમારા સીએસે બધું ઘણું બધું કહી દીધું છે તમને, અને આપણા માટે તો શરૂઆત જેને કહેવાય કે ભાઈ શરૂઆત સારી તો પછી આખું વર્ષ સારું. એમ એટલે આપણા બેસતા વર્ષના દિવસે નથી આમ ઓશિકા નીચે પેલો પૈસાનો સિક્કો રાખીને સુયેલા, સવાર ઉઠીને પહેલા લક્ષ્મીજીના દર્શન થાય એમ. એટલે આ વખતની શરૂઆત આપણને દાયકાઓ પછી જેને કહી શકાય કે પહેલી વખત, ત્રીજી વખત કોઈ વડાપ્રધાન તરીકેના શપથ લેતા હોય તે માન્ય નરેન્દ્રભાઈ છે. અને એમના વિઝનરી લીડરશીપના કારણે આપણને દરેકે દરેક સેક્ટરમાં આપણને ગુજરાતને અને આજે દેશને ખૂબ મોટો લાભ મળ્યો છે. એમનું વિઝન છે કે ભાઈ મુશ્કેલી આવે અને આપણે જો કામ કરવા જઈશું તો ઘણી વાર થઈ જાય, તો મુશ્કેલી પહેલા એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે. ને એ પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે ને આજે ભારત દેશમાં પણ કામ થઈ રહ્યું છે. આપણે કામ કરીએ છીએ. હું તો 2010માં જ્યારે કદાચ અહીંયા પહેલી વખતે મેં કીધું હશે, 2010માં જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે પણ જનરલ બોર્ડમાં મેં કીધું હતું કે જ્યાં સુધી આપણે એ વખતે તો માન્ય મુખ્યમંત્રી હતા પણ નરેન્દ્રભાઈ, તો નરેન્દ્રભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા નહીં ખૂટે એવું એ વખતે મારું, કદાચ એમાં બોર્ડમાં આપણે રાખતા હોય રેકોર્ડ તો એ બોલેલું છું. આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી. પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ કે ભાઈ રાજકોટની બીના
અને રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે આપણા. અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના, પણ વિકાસના કામોનું દર વર્ષે 1-2 દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે, ખરેખર કામ થયું છે નથી થયું, કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે, કંઈક ને કંઈક આયા જ કરે. આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત 2.0 શું એનો વર્ડિંગ એમણે વાપર્યા છે પ્રેસમાં. ફરી પ્રેસમાં તો આપણને કહે પણ આપણે કરીએ છીએ તારે કહે છે ને. મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે, પ્રજાજનો આપણને મોકલતા હોય છે, પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું તો એમ. હવે એ આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે હવે, કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે. શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે. શરૂઆતમાં ક્યાંય પણ ઇનલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે. જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય. પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારે બધાને માત્ર તકલીફ થાય, આપણને તકલીફ થાય. તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે, નથી કરતા એવું નહીં, બધા જોતા હોય છે. હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દે છે કે આ જુઓ તમે વિડીયો, આ કામ થઈ રહ્યું છે. એટલે હવે તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે, પણ પબ્લિક તમને મોકલે છે એની પર તમે ધ્યાન આપશો તોય તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે. પણ વિકાસ રૂંધા એ રીતની ફરિયાદો પછી કોઈ કર્યા જ કરે તો એ પણ નકામું છે. પણ આપણે બધાએ જોવું પડે કે ભાઈ આ ધ્યાનો રાખીશું તો જ આ બધામાંથી, કારણ કે એટલા બધા કામો થાય છે. મેં કીધું ને એમ કે આજે છાપામાં એક જ જગ્યાએ હશે, ઘણી બધી જગ્યાએ સાફ હશે. આપણી કેટલી ઓફિસો હશે એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ, તમારું બધું કામ કરેલું ઝીરો થાય. તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર કે તું શું કર, તારા હિસાબે અમારે આટલા બધાને વાપરવું પડે. મેં કીધું છે કે ભાઈ 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ. આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે ક્રિટિસાઇઝ કરે છે. એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગ્રત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું છે, હજુ આટલું કરવા જેવું.
પણ ઘણી વખત આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ સવારે એટલે એમ થાય કે આ તો હવે, પણ એવું નહીં. આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડુંક રિસ્ટ્રિક્ટ કર્યું હોય તો સારું થાય બધાને. એમને બી 2 મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને એટલું ફાયદો થશે એમને બી, એને ફાયદો થશે. એને થોડું કટશે પણ તોય ફાયદો થવાનો. ઘરવાળા કોઈને ગાંઠતો નહીં હોય, આપણા કીધે ગાંઠશે, નિયમથી ગાંઠશે, તો ફાયદો તો છે, દરેક જણને ફાયદો છે. એટલે આપણે શરૂઆત કરીએ છીએ, સારી શરૂઆત. આપણે 3જી વખત ડબલ એન્જિનની સરકારનું કામ શરૂ થઈ રહ્યું છે, 3જી વખત. એટલે આપણે બધા જ શહેરી વિકાસમાં અને કામોના પૈસા આપ્યા પછી અમુક તો નગરપાલિકા વાપરી નથી શકતી. એ લોકોએ તો ખાસ વિચાર કરવો જોઈએ કે પૈસા આપ્યા પછી નગરપાલિકા વાપરી ના શકે તો કેવી રીતે ચાલશે. ઘણી બધી નગરપાલિકાઓને એવા રિપોર્ટ છે કે જેને પૈસા આપ્યા પછી પૈસા નથી વપરાતા. અને ઘણી નગરપાલિકાઓ એવી છે કે જે આપણે ડબલ મંજૂર કરીએ છીએ ને, 2 ટાઈમ્સ મંજૂર કરીએ, એની જગ્યાએ 3 ટાઈમ્સનું અમારી જોડે આવી જાય કે હવે આ નહીં મંજૂર કરી દો, એટલે અમારા પાછળનું આયોજન અમે કરતા રહીએ. 3જી ટાઈમનું તો અમે ના પાડી છે કે નહીં કરીએ અમે, કારણ કે તમે અમારા હાથમાંથી તો સૈદ્ધાંતિક મંજૂરી થઈ ગઈ આ તો. પણ છતાંય આપણે દર વર્ષે જેટલા તમે કરી, નગરપાલિકા જે નથી કરી શકતી એ લોકો જો ખરેખર સારું કામ કરશે તો તમતાર બીજા પૈસા તમારા જે હકના બને છે એના કરતા વધારે તમે મૂકશો તો એ મંજૂર કરી દઈશું અમે. પણ કામ તો કરાવડાવો ના. જે ટાઈમસર હમણાં કહેતા હતા કે ભાઈ ટાઈમસર કામો ટેન્ડર મંજૂર ના થાય તો એના તો કેટલાય આંકડા છે કે કેટલું નુકસાન થાય. આપણને ઘણી વખત એમ થાય કે આ ભાવ 5% વધારે આવ્યો છે, એમ કરતા 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 2 વર્ષ સુધી એ ટેન્ડર આમથી આમ ફેરવે, પછી એ 5% વાળું 15%, 20% વધારે મંજૂર કરીને આપણે કામ કરીએ. એવા કેટલાય દાખલા હશે, તમે તમારા બધા ડિપાર્ટમેન્ટ ચેક કરજો. શેના માટે આવું કરવું? મંજૂર કરતો નિર્ણય શક્તિ તો તાકાતથી વધારી દો કે ભાઈ કરી જ નાખવું પડે. જે કામ આવ્યું છે એને બધા બેસો, 3 જણા બેસો, 2 જણથી ના એમ લાગે કે આ 2 જણથી નથી થયું, 4 જણા બેસો ભેગા થઈ, એટલે 4 જણમાં નિર્ણય આવી જશે. ક્યાંક ભૂલ થતી હશે તો કોઈક ને કોઈક તો કહેશે ને. પણ આપણને એમ હોય છે કે હવે આ તો સીએમ ના એમાં છે પરિવારમાં, એમાં બીજા કયા મંત્રીને બોલાવું, બીજા કોઈને દાખલો આપું પાછો કોઈ એમ કે હમણાં પકડશે કે આ મારા માટે કીધું કે એમ કીધું. પણ બધા સાથે બેસીને કરીશું તો ખરેખર જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ વગર સાચી દિશામાં જે વિકાસ છે એ તમારા ને મારા માટે મુશ્કેલ બને. એના કરતાં સાથે રહીશું. ખૂબ સારા કામો થયા છે. તમારા બધાની સાથે રહીને જ હજુ પણ શહેરી વિકાસમાં આનાથી વધારે સારા કામો આપણે બધા થઈને કરીએ. અને ફરીથી કહું છું કે જ્યારે એન્વાયરમેન્ટ માટે સાહેબે મિશન લાઈફ આપ્યું છે એ એના માટે જ છે કે ભાઈ આપણે રોજબરોજની લાઈફમાં પર્યાવરણનો ખ્યાલ રાખીશું તો જ આજે 200 દિવસની હીટ વેવ ખાસો અત્યારે ખાલી 4 દિવસની હોય છે તો આગા પાછા થઈ જઈએ છે, તો પેલામાં શું થશે એવો વિચાર કરશો તોય કદાચ આપણે નહીં કરીએ. પણ આ એની ઉપર પૂરતું ધ્યાન આપી અને પર્યાવરણ જેટલું ઝાડ પાન જ્યાં લાગી શકાય ત્યાં ખુલ્લું હોય ત્યાં તમે દરેક જગ્યાએ ઝાડ લગાડ કરશો. અને મેં બીજો કોઈ રસ્તો નથી, અહીં મેં બીજો કોઈ રસ્તો નથી. એટલે તમે એનર્જીમાં જ્યાં ગ્રીન થઈ શકે ત્યાં એ કરીએ, પણ આ ઝાડ તો જેટલા બને એટલા લગાડતા જઈએ તો જ એની અંદરથી નીકળાશે. તો આપણે સૌ સાથે મળી આ બધાનું ધ્યાન રાખીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયક ઉદ્બોધન, આપની માનક ઉપસ્થિતિ અને ગુજરાતની વિકાસ ગાથામાં આપનો અખૂટ યોગદાન માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાતની વિકાસ યાત્રાની વાત કરીએ ત્યારે ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વાત તો કરવી જ રહી. આ વિભાગે આ વર્ષે એટલે કે વર્ષ 2024-25માં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે રૂપિયા 8,633 કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. અને તે પૈકી આજની વિશિષ્ટ વેળાએ ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2,111 કરોડના ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવશે. સર્વપ્રથમ અમદાવાદ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને માનનીય કમિશનરશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 673 કરોડનો ચેક એનાયત કરવામાં આવશે. ત્યારબાદ છે સુરત. જે પણ મહાનગરપાલિકા કે નગરપાલિકાના નામ દેવાય તેઓ અહીંયા આવી જાય. સુરત મહાનગરપાલિકા. અમદાવાદને રૂપિયા 673 કરોડનો ચેક એનાયત થઈ રહ્યો છે. ખૂબ તાળીઓથી આ ક્ષણને વધાવીએ. સુરત મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 516 કરોડનો ચેક એનાયત થશે. ત્યારબાદ છે વડોદરા. અત્યારે સુરતને ચેક એનાયત થઈ રહ્યો છે. વડોદરા નગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 188 કરોડના ચેક વિવિધ પ્રોજેક્ટ્સ માટે એનાયત કરવામાં આવી રહ્યો છે. વડોદરા નગરપાલિકા 188 કરોડનો ચેક વિવિધ પ્રોજેક્ટ્સ માટે એનાયત થઈ રહ્યો છે. ત્યારબાદ છે રાજકોટ. હવે આવકારીએ છીએ રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને. આપ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 148 કરોડનો ચેક સ્વીકારશો. ત્યારબાદ છે ભાવનગર. અત્રે રાજકોટ મહાનગરપાલિકા 148 કરોડ રૂપિયાનો ચેક સ્વીકારી રહ્યું છે. હવે ભાવનગરના નગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને રૂપિયા 69 કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપવામાં આવશે. ત્યારબાદ છે જામનગર. ભાવનગરને રૂપિયા 69 કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એનાયત થઈ રહ્યો છે. ખૂબ તાળીઓ થઈ જાય. હવે છે જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને વિનંતી કે આપ રૂપિયા 66 કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો. ત્યારબાદ છે જૂનાગઢ. હવે જૂનાગઢ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 34 કરોડનો ચેક સ્વીકારશે. ત્યારબાદ છે ગાંધીનગર. જૂનાગઢ મહાનગરપાલિકા અત્રે 34 કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારી રહ્યા છે. હવે ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી
અને કમિશનરશ્રીને આવકારીએ કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 35 કરોડનો ચેક સ્વીકારશો. હવે છે ગુજરાતભરની નગરપાલિકાનો સર્વાંગી વિકાસની વેળા. સર્વપ્રથમ નડિયાદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 4 કરોડનો ચેક આપવામાં આવશે. આપને જણાવતા આનંદ થાય છે કે હાલમાં નડિયાદ નગરપાલિકામાં રૂપિયા 296 કરોડના વિકાસલક્ષી કામો પ્રગતિ હેઠળ છે. ત્યારબાદ છે લીંબડી. હવે આમંત્રિત કરીશું લીંબડી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને કે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 2 કરોડ 25 લાખનો ચેક સ્વીકારશો. આની સાથે લીંબડી નગરપાલિકા ખાતે રૂપિયા 110 કરોડના પ્રજાલક્ષી કાર્યો પ્રગતિ હેઠળ છે. ત્યારબાદ છે બારેજા. હવે આમંત્રિત કરીશું બારેજા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને કે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 1 કરોડ 50 લાખનો ચેક સ્વીકારશો. આ સાથે બારેજા નગરપાલિકામાં રૂપિયા 35 કરોડના અનેક પ્રગતિલક્ષી કાર્યો કાર્યરત છે. ત્યારબાદ છે પાટણ. હવે આવકારીએ છીએ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 4 કરોડનો ચેક સ્વીકારશો. આ સાથે પાટણ નગરપાલિકામાં પ્રજાની સુખાકારી હેતુ રૂપિયા 256 કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે. ત્યારબાદ છે ઊંઝા. હવે આમંત્રિત કરીશું ઊંઝા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 3 કરોડનો ચેક સ્વીકારશે. આ ઉપરાંત ઊંઝા નગરપાલિકામાં રૂપિયા 142 કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે. ત્યારબાદ છે વડાલી નગરપાલિકા. હવે આમંત્રિત કરીશું વડાલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 1 કરોડ 50 લાખનો ચેક સ્વીકારશો. હાલ વડાલી નગરપાલિકામાં 41 કરોડના વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. ત્યારબાદ છે વાપી. હવે આવકારીએ છીએ વાપી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી આપ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 4 કરોડનો ચેક સ્વીકારશો. આ સાથે વાપી નગરપાલિકામાં રૂપિયા 291 કરોડના વિવિધ વિકાસ કાર્યો હાલ કાર્યરત છે. ત્યારબાદ છે રાજપીપળા. હવે આમંત્રિત કરીએ છીએ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી તેઓને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 2 કરોડ 50 લાખના ચેકનું એનાયત કરવામાં આવે છે. હાલ રાજપીપળામાં નગરપાલિકામાં રૂપિયા 45 કરોડના કામ થાય છે. હવે છે તરસાડી. તરસાડી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 2 કરોડ 25 લાખનો વિકાસ કાર્યો માટેનો ચેક સ્વીકારશે. હાલ તરસાડી નગરપાલિકામાં કુલ 77 પ્રજાલક્ષી કાર્યક્રમ હાથ ધરેલ છે. હવે પધારશે ડભોઈ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી તેઓને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 3 કરોડનો ચેક એનાયત કરવામાં આવશે. આની સાથે ડભોઈ નગરપાલિકામાં સર્વાંગી વિકાસ માટે રૂપિયા 74 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. ત્યારબાદ છે ઉમરેઠ. હવે પધારશે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 2 કરોડ 25 લાખનો ચેક સ્વીકારશે. આની સાથે હાલમાં ઉમરેઠ નગરપાલિકામાં રૂપિયા 111 કરોડના પ્રજાલક્ષી કાર્યો કાર્યરત છે. હવે આવકારીએ છીએ શહેરા નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 1 કરોડ 50 લાખનો ચેક સ્વીકારશે. આ સાથે અત્યારે શહેરા નગરપાલિકામાં 46 કરોડના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. ત્યારબાદ છે માંડવી કચ્છ. હવે આવકારીએ છીએ માંડવી કચ્છ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી આપને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 3 કરોડનો ચેક આપવામાં આવી રહ્યો છે. અત્યારે માંડવી કચ્છમાં 65 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો કાર્યરત છે. સિક્કા. હવે આવકારીએ છીએ સિક્કા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને તેઓ
હવે આવકારીએ છીએ હવે આવકારીએ છીએ સિક્કા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને. તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹2,25,00,000નો ચેક સ્વીકારી રહ્યા છે. અત્યારે સિક્કામાં ₹60 કરોડના સર્વાંગી વિકાસના કાર્યો હાથ ધરેલ છે. હવે છે જામરાવલ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹1,50,00,000નો ચેક આપવામાં આવશે. આ સાથે હાલમાં જામરાવલ ખાતે ₹22 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. હવે છે પાલીતાણા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી. આપ શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹3 કરોડનો ચેક સ્વીકારશો. હાલ પાલીતાણા નગરપાલિકામાં ₹121 કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યો કાર્યરત છે. ત્યારબાદ છે સૂત્રાપાડા. આમંત્રિત કરીએ છીએ સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹2,25,00,000નો ચેક સ્વીકારશો. હાલમાં સૂત્રાપાડા નગરપાલિકામાં ₹33 કરોડના વિવિધ પ્રજાલક્ષી કામ હાથ ધરેલ છે. અને હવે છે દામનગરના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી. આપ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹1,50,00,000નો ચેક સ્વીકારશો. આ સાથે હાલ દામનગર નગરપાલિકામાં ₹55 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરેલ છે. ધન્યવાદ સર. માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતની શહેરી વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવવા હજારો કરોડની ભેટ આપવા બદલ અમે સૌ આપનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. હવે આજના કાર્યક્રમની આભાર વિધિ કરવા હેતુ શ્રી બીબી વહોનિયા, અધિક કમિશનર શ્રી, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને હોદ્દાની રૂએ સીઓ GMFBને નમ્ર નિવેદન કરીએ છીએ. નમસ્કાર. અતિ વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ પોતાનો કિંમતી સમય ફાળવીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના આજના આ ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણ સૌને પ્રેરક માર્ગદર્શન આપવા બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી શિક્ષણ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાનો પણ અત્રેથી હું આભાર વ્યક્ત કરું છું. આપણા વહીવટી તંત્રના વડા એવા માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબનો તથા માનનીય મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, આપણા શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય શ્રી અશ્વિની કુમાર સાહેબ તથા કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ તથા હાઉસિંગ કમિશનર શ્રી ગોહિલ સાહેબનો પણ આભાર માનું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી તેમજ નગરપાલિકાઓના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી વગેરે પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. વધુમાં આજના કાર્યક્રમને સફળ બનાવવા બદલ વહીવટીતંત્રના સૌ અધિકારી કર્મચારીઓનો તથા મીડિયાના મિત્રોનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. અંતમાં ફરીથી આપ સૌના આભાર સાથે અત્રે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે. ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે, તો આપણે સૌ ભોજન લઈને છૂટા પડીશું. સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આપના ઉષ્માપૂર્ણ આભાર શબ્દો માટે આપનો પણ આભાર. અને સાથે ખૂબ ખૂબ આભાર ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય મુખ્ય સચિવ શ્રી, માનનીય